આઈપીએસ અક્ષયરાજ મકવાણાએ ભરૂચ એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે। એસપી કચેરીમાં પૂજન અર્ચન સાથે વિધિવત રીતે આજે તેમણે ચાર્જ સંભાળ્યો। પોલીસ કર્મીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભરૂચના પૂર્વ એસપી મયુર ચાવડાની ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે। મયુર ચાવડાના સ્થાને અક્ષયરાજ મકવાણાની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે આજે તેમણે ભરૂચ એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। એસપી કચેરીમાં પૂજન અર્ચન સાથે વિધિવત રીતે તેમણે આજે ચાર્જ સંભાળ્યો। પોલીસ કર્મીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આપણે જણાવી દઈએ કે ભરૂચના પૂર્વ એસપી મયુર ચાવડાની ગાંધીનગરમાં બદલી કરાઈ છે અને મયુર ચાવડાના સ્થાને અક્ષયરાજ મકવાણાની નિમણૂક કરાઈ છે। હવે વાત કરીશું શાળામાં અપરાધ ભભૂક્યો આક્રોશની। સેવન્થ ડે શાળાના વિરોધમાં આવતીકાલે અમદાવાદ બંધનું એલાન અપાયું છે। અમદાવાદ મહાજન વેપારી મંડળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું। રિલીફ રોડ, કાલુપુર માર્કેટ, રમકડા બજાર, ઇલેક્ટ્રોનિક બજાર બંધ રહેશે। સુમેલ 1, 2, ગાંધી રોડ, ચોખા બજાર સહિતના બજાર આવતીકાલે બંધ રહેશે। તો સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે, ત્યાર પછી શહેર આખામાં આક્રોશ ફેલાયો છે। આવતીકાલે અમદાવાદમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। અમદાવાદ મહાજન વેપારી મંડળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં રિલીફ રોડ, કાલુપુર માર્કેટ, રમકડા બજાર, ઇલેક્ટ્રોનિક બજાર બંધ રહેશે। સુમેલ 1, 2, ગાંધી રોડ અને ચોખા બજાર સહિતના પણ માર્કેટ છે આવતીકાલે બંધ રહેશે અને બંધ પાળવામાં આવશે। સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની થયેલી હત્યા મામલે ભારે રોષ વ્યાપ્યો છે અને શાળા તેમજ સંચાલક સામે પણ ગંભીર બેદરકારીના આક્ષેપો થયા છે। વિગતો સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે। રાહુલ, આવતીકાલે અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું છે, શું વિગતો? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે કે સેવન્થ ડે સ્કૂલની અંદર જે એક ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીની જે હત્યા કરી દેવામાં આવી છે, જેને લઈને સિંધી સમાજ દ્વારા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જેના સંદર્ભમાં હવે આવતીકાલે વેપારી મહાજન મંડળ જે છે તે અને સુમુલ 1 અને સુમુલ 2 જે વેપારી મંડળ છે, તમામ લોકોએ આવતીકાલે એટલે કે શનિવારના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઈને રિલીફ રોડ, ગાંધી રોડ, ઇલેક્ટ્રોનિક બજાર હોય, ચોખા બજાર હોય, કાલુપુર, રેવડી બજાર, સિંધી માર્કેટ, તમામ જે બજારો છે એ આવતીકાલે બંધ રહીને અને જે છે વિરોધ નોંધાવશે। એટલે કે હવે આવતીકાલે શનિવારે રવિવારે એટલે કે 2 દિવસ સુધી પણ હવે રજાનો માહોલ, એટલે કે અમદાવાદનો જે કાલુપુર ને રિલીફ રોડ જે આખું બજાર છે એ 2 દિવસ પૂરેપૂરું બંધ રહેશે અને વિરોધ નોંધાવશે। જી રાહુલ, આભાર જાણકારી માટે। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ તપાસમાં શાળા અને પ્રિન્સિપાલની બેદરકારી સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચે સંચાલકો અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપ્યું, કહ્યું હુમલાની 45 મિનિટ બાદ નયન હોસ્પિટલ પહોંચ્યો હતો। બનાવ બાદ સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ કરી ન હતી। સ્કૂલે પોલીસને જાણ ન કરી, જેથી અલગથી ગુનો નોંધાયો છે। કલમ 211, 239 મુજબ સ્કૂલ સામે ફરિયાદ નોંધાઈ છે। સગીર આરોપીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો છે। આરોપી હત્યાને અંજામ આપી સ્કૂલ વાનમાં પરત ઘરે ગયો, જે ચેટ વાયરલ થઈ તેની તપાસ કરવામાં આવી છે। શાળાના અને બનાવ સ્થળના સીસીટીવી લેવામાં આવ્યા છે। મૃતક નયન હુમલા બાદ શાળામાં પરત ગયો હતો। ચોકીદારને મળી વાઇસ પ્રિન્સિપાલને જાણ કરી હતી। વાઇસ પ્રિન્સિપાલને જાણ થયા બાદ હોસ્પિટલ લઈ જવાયો હતો। શરૂઆતમાં એલજી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો। એલજી હોસ્પિટલ બાદ તેને એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। નયનની હત્યામાં વાપરેલ હથિયાર કબજે કરાયું છે। તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીર વયનો હતો એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈપણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે। આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને બાળ સુધારણા ગૃહ, જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ, ત્યાં મોકલી આપવામાં આવેલો છે। ના, અલગથી ગુનો નોંધવામાં આવેલો છે। કલમ જે છે એ 200 આપણે ભારતીય ન્યાય સંહિતા કલમ 211 અને
239 છે, જે દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ જેને ગુનો કોઈપણ પ્રકારનો કોગ્નિઝેબલ બનાવ બનેલો છે એની જાણ કરવા એ બંધાયેલો છે, કારણ કે એના વિસ્તારમાં જે પણ વસ્તુ બની એના જે પણ અધિકૃત ક્ષેત્રમાં એણે શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે. એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણાધિકારીશ્રીને પણ નથી કરેલી, પોલીસ એકમને પણ નથી કરેલી, અથવા તો એના જે મૃતક છે, સગીર મૃતક છે, એના પિતાને પણ નહોતી કરી. એટલે એના કારણે આ ગુનો નોંધવાનો બન્યો. તો 12 ઓગસ્ટે વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયો હતો અને એની જ અદાવત રાખી 18 ઓગસ્ટે સગીર વિદ્યાર્થીએ નયન નામના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો અને ત્યાર પછી ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 19 ઓગસ્ટે વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું અને ત્યાર પછી ભારે રોષ ફેલાયો હતો. બોક્સ કટર વડે અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, હત્યા કરવામાં આવી હતી. 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. બીજી તરફ આરોપીની ચેટ પણ સામે આવી હતી. આ વિદ્યાર્થીના હત્યાના મામલે ભારે રોષ વાલીઓએ વ્યક્ત કર્યો હતો. શાળાએ ધસી જઈ અને વિરોધ નોંધાવ્યો હતો. એબીવીપી અને વીએચપી પણ આ રોષમાં સામેલ થયા હતા, આક્રોશ વ્યક્ત કર્યો હતો અને શાળા સામે કાર્યવાહી કરવામાં આવે, ગંભીર બેદરકારી શાળા તરફથી પણ દાખવવામાં આવી છે. શાળામાં પહોંચી અને તોડફોડ કરવામાં આવી હતી. બીજી તરફ 20 ઓગસ્ટે અંતિમ યાત્રા નીકળી હતી. ઈસનપુરમાં મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. 21 ઓગસ્ટે એનએસયુઆઈએ પણ વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદની 7th ડે સ્કૂલની વધુ એક બેદરકારી પણ સામે આવી છે. મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ કરી છે, જેમાં વધુ એક બેદરકારી સામે આવી છે. એએમસીના લીઝના કરારનો 7th ડે સ્કૂલ દ્વારા ભંગ કરાયો છે. એએમસીએ ટ્રસ્ટને શાળાના સંચાલનની શરતે જમીન આપી હતી. 7th ડે સ્કૂલની ટ્રસ્ટના બદલે રજિસ્ટર્ડ કંપની તેનું સંચાલન કરે છે. ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ 7th ડે તેનું સંચાલન કરે છે. વર્ષ 2002માં પુરાવા ચેક કર્યા વિના જ જમીન પાણીના ભાવે આપી દેવામાં આવી હતી. વર્ષ 2000થી 2005માં અમદાવાદ મનપામાં કોંગ્રેસનું શાસન હતું. તત્કાલીન સત્તાપક્ષના સભ્યો પણ શંકાના દાયરામાં આવ્યા છે. નિયમો ભંગ કરવા બદલ શું હવે એએમસી કાર્યવાહી કરશે? શું બેદરકારીને લઈને એએમસી શાળા પાસેથી જમીન પરત લેશે? આ સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદની 7th ડે સ્કૂલ મામલે હવે નવો વિવાદ સામે આવ્યો. શાળાનું બાંધકામ ગેરકાયદે હોવાની ચર્ચા તેજ થઈ છે. એએમસીની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીમાં ચર્ચા થઈ. કમિટીમાં શાળામાં ગેરકાયદે બાંધકામ મામલે ચર્ચા થઈ છે. એસ્ટેટ વિભાગ દ્વારા શાળામાં તપાસ હાથ ધરવામાં આવશે. શાળામાં જો ગેરકાયદે બાંધકામ થયું હશે તો તેને દૂર કરાશે. 2001માં એએમસી 99 વર્ષના ભાડા પેટે જગ્યા લીઝ પર આપી હતી. ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ 7th ડે એડવેન્ટિસ્ટને ભાડે આપી હતી આ જગ્યા. એક તાજેતરમાં મણિનગર વિસ્તારમાં એક દુઃખદ બનાવ બન્યો 7th ડે સ્કૂલમાં. તેના સંદર્ભમાં આજે કમિટીના સભ્ય કમલેશભાઈએ પ્રશ્નો પૂછ્યા હતા, રજૂઆત કરી હતી કે જે આ મ્યુનિસિપાલિટીની જગ્યા જે લીઝ પર આપી છે, લીઝના નિયમોનું પાલન થયું છે કે કેમ, અને એની જે શરતોની પૂર્તતા થઈ છે કે એની તપાસ કરવાનું કીધું છે. અને બીજું કે તાત્કાલિક એટલે એને જે બી કાર્યવાહી કરવાની થતી હોય તેનું નક્કી કરીને જાણ કરવાનું કીધેલું છે. એક એ પણ સૂચના આપેલી છે કે એમાં તપાસ કરીને જે પરવાનગી વગરનું બાંધકામ હોય એનું પણ આપણે તપાસ કરીને જાણ કરવા